મારા એક પાછળના વિડીયોમાં મેં બતાવેલું કે ડીજીવીસીએલ માંથી તમને કોઈ મેસેજ મળતો નથી, તમારું બિલ કેટલું આવ્યું તે ખબર નથી પડતી, પાવર ક્યારે કટ થવાનો છે, લાઇટ ક્યારે જવાની છે, ક્યાં સુધી જવાની છે તે પણ ખબર નથી પડતી. તેના માટે મોબાઈલ નંબર રજીસ્ટર કરવાની પ્રોસેસ બતાવેલી તમને દોસ્તો. તો હવે એ અપડેશન આવેલું છે અને એ પ્રોસેસ બંધ થઈ ગયેલી છે. હવે નવી પ્રોસેસ આવેલી છે કે તમે કેવી રીતે ડીજીવીસીએલની વેબસાઇટ પર જઈને તમારો પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર કરી શકો છો, એ હું તમને બતાવું છું. અને ત્યાર પછી બતાવીશ કે તમારું લેટેસ્ટ બિલ તમે ડાઉનલોડ કેવી રીતે કરી શકો છો ઓટીપી લઈને. એટલે મતલબ હવે સેક્યોર થઈ ગયું છે. પહેલા શું છે કે કોઈનો બી કન્ઝ્યુમર નંબર નાખીને કોઈ પણ પોતાનું લાઇટ બિલ ડાઉનલોડ કરી શકતું હતું, બીજાનું પણ ડાઉનલોડ કરી શકતું હતું. પણ હવે એવું નહીં બને. હવે તમારે નંબર રજીસ્ટર હશે તેના પર ઓટીપી જશે. એના માટે સૌથી પહેલા તમારે ગૂગલ પર જવાનું છે અને વેબસાઇટ સ્ક્રીન પર લખેલી છે તે વેબસાઇટ ઓપન કરવાની છે. ચાહે તમારી સ્માર્ટ મીટર હોય કે સારું મીટર હોય, આ જ વેબસાઇટ પર જઈને તમારે કરવાનું રહેશે. ત્યાર પછી નીચે અપડેટ મોબાઈલ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમારે તમારો કન્ઝ્યુમર નંબર, ગ્રાહક નંબર નાખવાનો છે. ગ્રાહક નંબર નાખશો એટલે તરત તમને ડિટેલ આવી જશે. છેલ્લા 3 બિલમાંથી કોઈ બી બિલ એક સિલેક્ટ કરવાનું છે. એમાં પાસ્ટ રીડિંગ એટલે પાછલું રીડિંગના જે યુનિટ છે તે લખવાના છે. એ લખશો એટલે તમારે વેરીફાઈ થઈ જશે. મોબાઈલ નંબર જે તમારે રજીસ્ટર કરવાનો છે તે આ બોક્સમાં નાખવાનો છે અને ઓટીપી સેન્ડ કરવાનો છે. ઓટીપી આવે એટલે 6 આંકડાનો ઓટીપી નાખીને સબમિટ કરી દેશો એટલે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર થઈ જશે. દોસ્તો હવે આપણે જોઈએ કે લાઇટ બિલ લેટેસ્ટ છેલ્લું જે લાઇટ બિલ છે તે ડાઉનલોડ કેવી રીતે કરી શકીએ, જોઈ કેવી શકીએ. એના માટે તમારે ફરી ગૂગલ પર જવાનું છે. ડીજીવીસીએલ બિલ વ્યૂ એના ઉપર ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે તમારે ગ્રાહક નંબર નાખવાનો છે, કેપ્ચા ફિલ કરવાનો છે. સબમિટ કરશો એટલે ઓટીપી આવશે 4 આંકડાનો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે જો રજીસ્ટર મોબાઈલ નંબર હશે તેના પર જ ઓટીપી જશે. એટલે કોઈ બીજું પણ તમારું લાઇટ બિલ ડાઉનલોડ કરી શકશે નહીં. ઓટીપી નાખશો એટલે ઓટોમેટિક તમારું જે છેલ્લું લેટેસ્ટ બિલ છે તે ઓપન થઈ જશે અને તમારું બિલ કેટલું છે તે તમને ખબર પડી જશે. દોસ્તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને અપડેશન આવેલું છે, મેં તમને બતાવી દીધેલું છે. આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક જરૂર કરજો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરજો. થેન્ક યુ સો મચ.